જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને મિત્રો કાલે બીચ છે, તો મિત્રો આજે અમદાવાદ હાઈવે પર આપણે કલોલ છીએ હાલમાં. બરાબર, તો જોઈએ રણુજા જાતી ગાડીઓ આપણે કાલ વહેલા સુધી બતાવશું. આજે રાતે મોડા ગાડી શું કહેવું વિરાજભાઈ, આજે રણુજા ગાડી જાતી છે ને લોટ, તો મિત્રો હમણે જેટલી ગાડીઓ નીકળશે ને એટલી બતાવીશું. શું કહે વિક્રમભાઈ? જય બાબા રે. કાલે આપણે જવાનું છે બિલેશ્વરપુરા જવાનું પાહું, તો બરાબર. તો મિત્રો જો એક તો આ રિક્ષા જાય છે કે નહીં જતી ખબર નહીં, પણ તજા બોધેલી છે બરાબર. તમને જેટલી ગાડીઓ આપણે હોય બહાર બેઠા છે હાલ, એટલી ગાડી જાય એટલી તમને બતાવશું બરાબર. જો હાલ તો હજુ તો મિત્રો આપણે હવે ગાડી આવે એટલે બતાવો બરાબર. હમણાં થાર જાવે મસ્ત રામાપીરનો ઘોડો, જે તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા હશો, ઘોડો અને નેજું બાંધેલું હતું મસ્ત બ્લેક થાર હતી જોરદાર. બીજી આપણે નીકળશે લોટ, અને ગોલ્ડન ગાડી પણ અહીંયાથી નીકળે છે બરાબર. જો ગોલ્ડન ગાડી જોવા મળશે તો આપણે વિડીયોમાં બતાવશું બરાબર. કેમ કે અમનભાઈ અમદાવાદમાં રહેશે અને ગોલ્ડન ગાડી લઈને જાય છે, તમને ખબર જ છે. અને હાલમાં બીજે ટ્રેન્ડિંગમાં એ ગાડી આવે છે, સ્વિફ્ટ ગાડી છે ગોલ્ડન, તમને ખબર જ છે બરાબર. તમે જો હવે ગમે ગાડી નીકળે રણુજા જતા ત્યારે મળી ઓકે કન્ટિન્યુ. આપણને અલ્ટો જોવા મળી છે બરાબર. આ જ્યારે જુઓ બરાબર, બીજી હજુ કોઈ ગાડી આવી નથી. ફર્સ્ટ આપણને અલ્ટો ગાડી અત્યારે આજના દિવસે તો ધજા બોધેલી હોય ને નેજુ, સમજી લેવાનું કે ગાડી રણુજા જ જતી હશે બરાબર. તો હજુ આપણને એક મસ્ત થાર મસ્ત બ્લેક કલરની હતી જોરદાર, અને ઉપર ઘોડો બોધેલો હતો જોરદાર, એમ કે રોમાપીરનું બોધેલું હતું ઘોડોને એવું. અને આપણને જોયું અમનભાઈ અમદાવાદમાં રહે તો તમને ખબર જ છે, આપણે એમને સ્ટોરી મેન્શન કરી છે. જો ગોલ્ડન ગાડી જોવા મળશે તો તમને વિડીયોમાં બતાવશું બરાબર. તો આપણે સ્ટોરી મેન્શન કરશે ત્યારે આપણે એસએસનો ઓપ્શન આવશે, હવે એમને સ્ટોરી મેન્શન કરી જોવા મળશે તો તમને વિડીયોમાં જરૂર બતાવશું ગોલ્ડન ગાડી. કેમ કે આપણે કોઈ દિવસ જોયું નહીં ગોલ્ડન ગાડી, કેમ કે લાઈવ નહીં જોઈ આપણી આંખોની સામે, વિડીયોમાં તો લોટ જોઈ છે બરાબર. તો હવે બીજી ગાડી તો હજુ કોઈ આવતી નહીં. જેમ સમય જાય જેમ અંધારું થાય ને એમ ઘણી ગાડી જાય, કેમ કે રાતના સમય 8 વાગ્યા જમીને પછી રસ્તે નીકળે છે જમીને બરાબર. અને ગાડી લઈને જાય એટલે 4-5 વાગ્યા પહોંચી જ જાય છે, કેમ કે બધી એવી ગાડીઓ હોય છે, સ્વિફ્ટ હોય છે, બધી હાઈએસ્ટ ટોપ મોડેલ હોય ને, એટલે અને ભારતમાલા પર ચડી જાય એટલે તો 6 થી 7 કલાકની અંદર વધારે થતું હોય છે, 10-12 કલાક થતા હશે. અમારે વઢિયાનો બંકો ગયા હતા 18 કલાકની અંદર વરના ગાડી લઈને ગયા હતા, 18 કલાકની અંદર રણુજા જઈને આવતા રહ્યા, 18 કલાકની અંદર જઈને આવતા રહ્યા બરાબર. તો હવે જોઈએ, હાલ તો કોઈ ગાડી આવતી નહીં બરાબર. તો બીજી કોઈ ગાડી આવે તો બતાવીએ, અને ગોલ્ડન ગાડી આવશે તો તમને જરૂર બતાવશું બરાબર. તો બ્લોગમાં જોડાઈ રહેજો. ગોલ્ડન ગાડીમાં ગોલ્ડન ગાડી જોવા મળશે કે નથી મળતી ઓકે, તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાજો કન્ટિન્યુ. તો અમારા હિતેશ બંકો આવી ગયા, અને કાલે આપણે બિલેશ્વરપુરા જવાનું રોમાપીરના દર્શન કરવા. કાલ આપણે જાઓ દર્શન કરવા બીજે ને બીજે કાલે આપણે દેખાડા પણ હોય એમને આપણે સાધનમાં જવાનું. તો મિત્રો આપણે જો ગાડી જાય રહી, અને તારે ગાડી તમને કીધું છે કે રણુજા જાતી છે, તમને બતાવશું. શું કહેવું હિતેશભાઈ? હિતેશ બંકો શીખવાડ છે કામ મંડીઓ આપણે વાત ચાલુ છે એવું છે. અને આપણે જો લોકેશન આવ્યું એટલે કાલ આપણે જાતરમાં જવાનું છે, તો હોય તો આપણે બહુ દૂર પડે મંદિર, અને આપણે પાછું પછી જવાનું પડે એટલે આપણે વહી કાલે જાતરમાં જાઓ અને તમને લોકમાં કન્ટિન્યુ બનાવી દો. કાલે રોમાપીરના લાઈવ દર્શન કરાવશું એમ. તો હિતેશ બંકાને ફોન ચાલુ એટલે હિતેશ બંકો જાય છે બરાબર. જોઈએ આપણે તો ગાડી જોવા મળે કે નહીં બીજી. તો આપણે ગોલ્ડન ગાડી જોવાની છે બરાબર. ગોલ્ડન ગાડી અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે, બીજી તો લોટ ગાડી જતી છે. ગોલ્ડન ગાડી અમનભાઈની ટ્રેન્ડિંગમાં. અમનભાઈએ એવું એમ કે મોડિફાઈ કરાવ્યું ને ગોલ્ડન ગાડીને વાત જ છોડી દો.
આપણે એકદમ ગોલ્ડન ગાડી જોડે વિડીયો બનાવો છે ને જો અત્યારે એ અમનભાઈ જતા રહ્યા છે ને એ સ્ટોરી ચડાવશે ને તો એમને કહીશું મેસેજ કરશું કે અમનભાઈ અમદાવાદ વળતા જતા પણ ગાડી અમે જે હાલ સરકાર ખાલી રોક્યું 15 મિનિટ બરાબર. આમ તો પોસ્ટ તો ના કરાય કેમ કે રણુજા જયા એટલે મોડ થાકીને આવે બરાબર. તો આપણે મેસેજ કરશું અત્યારે સ્ટોરી મેન્શન કરીએ તો એ ચડાવશે તો આપણે એમને મેસેજ કરશું ને અમે વિડીયો કોલ કરશું બરાબર. તમને લાઈવમાં બતાવશું હવે વિડીયો કોલ ઉપાડે છે કે આપણે પહેલાં મેસેજ કરશું, મેસેજનો રિપ્લાય ના આવે તો આપણે વિડીયો કોલ કરશું બરાબર. તો મિત્રો હજુ કોઈ ગાડી આવી નથી, મુકેશ બંકો આપણે જતા રહ્યા અને કાલે રોમાપીરનો લાઈવ દર્શન કરાવશું બિલેશ્વરપુરા. તમને ફોર્મનું નામ તો ખબર જ હશે, સરકાર જોડે આવ્યું છે. ઓકે મિત્રો ફરી જઈને મળીએ કન્ટિન્યુ. અને શિફ્ટ જોવા મળી જઈએ જુઓ બરાબર. રામા ધણી લખેલું છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ નાખતા હતા અને આપણને ગાડી જોવા મળી જઈએ. મિત્રો હજુ આપણને ગોલ્ડન ગાડી જોવા નહીં મળી બરાબર. તો આપણે ગોલ્ડન ગાડી અને બીજી પણ જોરદાર ઘોડાને ઘોડા બોધેલી હશે મેગન ભેગા જોરદાર. મેં બપોરે સૂઈ ગયા હતા, મારે એક ભાઈબંધે કીધું કે જોરદાર એમ તો મસ્ત જોરદાર ગાડી કે જોવા મળતી હતી. તો આપણે જોઈએ ગોલ્ડન ગાડી જોવા મળે કે નહીં મળતી. તો બ્લોગમાં જોડાઈ રહેજો, તમને ખબર પડી જશે કે ગોલ્ડન ગાડી જોવા મળી કે ના મળી. ઓકે કન્ટિન્યુ. મિત્રો હવે ઘણી ગાડીઓ જોવા મળશે બરાબર. મિત્રો હવે ગોલ્ડન ગાડીની આપણે રાહ જોઈએ ટાઈમ ક્યારની પણ હજુ જોવા નહીં મળી. જોઈએ અમનભાઈને સ્ટોરી મેન્શન કરે પણ હજુ સ્ટોરી નહીં લગભગ હજુ એમના સુધી સ્ટોરી પહોંચી નહીં લાગતી બરાબર. ગાડીઓ પડી જાય એમ જાય છે બરાબર. બે તો જઈ સ્વિફ્ટ ને સ્કોર્પિયોની જો તમને દૂરથી બતાવીએ જોવા મળે કે નહીં. તો મિત્રો અમનભાઈએ 1.5 કલાક પહેલાં ગોઈંગ ટુ રણુજા લખ્યું હતું એટલે લગભગ અમનભાઈ કલોલથી સતરાલથી આગળ નીકળી ગયા છે બરાબર. જો સ્ટોરી જે મૂકશે એટલે આપણે પૂછીએ, લગભગ તો નીકળી જ ગયા હશે, પછી શી ખબર. ઓકે મિત્રો જોઈએ બીજી કોઈ ગાડી આવે છે. મિત્રો આ પહોંચી કે લગભગ આ ચોથી ગાડી હતી, આ બે ગઈ એના સુધી અને એક ડાલું હતું એના સુધી આપણને 5 ગાડીઓ રણુજા જતા જોવા મળી. હજુ બીજી તો લોટ જોવા મળશે. ઓકે તો ફરીને મળીએ બ્લોગમાં જોવા. કેમ કે અમારે હિતેશ બંકો મને કલોલ ફરવા લઈ ગયા હતા ને એમાં અમારે ગાડી લગભગ નીકળી ગઈ છે, નીકળી તો હશે પણ અમે કલોલ ગયા હતા ને એના કારણથી અમે જોવા નહીં મળીશું. કે હિતેશભાઈ સાચી વાત ને? અને મિત્રો આપણે કાલે બિલેશ્વરપુરા જવાનું ને હિતેશભાઈ રોમાપીરના દર્શન કરવા. તો પછી કાલે અમારે જવાનું છે બિલેશ્વરપુરા રામાપીરના દર્શન કરવા. અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબાજી.